સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો ફરી એકવાર શરૂ થયો છે। ખાસ કરીને ગુલાબી ઠંડીની મોસમ હોય અને શનિ રવિની રજા હોય, 2 દિવસની રજાઓમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। શનિવારે 20,000થી વધુ પ્રવાસીઓ, જ્યારે રવિવારે 30,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા। સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ઉમેરાતા હોવાથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ત્યારે સરદાર પટેલની પ્રતિમા અને ત્યારબાદ જંગલ સફારી જોવા સૌથી વધારે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। તો એકતા નર્સરી ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરી હોય, મોટી સંખ્યામાં ઓનલાઈન ટિકિટ લઈને ટ્રેડિશન ભોજન માટે એકતા નર્સરી પર પ્રવાસીઓનો ધસારો ચાલી રહ્યો છે। વન વિભાગની આરએફઓ મદનસિંહ રાઉલજી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય, એકતા નર્સરી ખાતે ટેનિસ ટ્રેડિશનલ ભોજન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટે છે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર અભિષેક સિન્હાએ પણ પ્રવાસીઓ માટે નવા પ્રોજેક્ટ અને વિશેષ સુવિધાઓ કરવામાં આવી હોય, પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા જોઈને પ્રવાસીઓ અભિભૂત થાય છે અને પ્રવાસીઓ માટે એસ્કેલેટર, લિફ્ટ, ગોલ્ડ કાર અને પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા હોય, સુવિધાઓ વધારે હોવાનું જણાવે છે। તો બીજી તરફ જંગલ સફારીમાં વિવિધ પ્રકારના અવનવા પ્રાણીઓ જોઈને બાળકો સહિત પ્રવાસીઓ ખુશ થઈ રહ્યા છે। અહીંયા પણ ગોળ કારની આવા લઈ જવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પ્રવાસીઓ જણાવે છે। હું આજે વડોદરાથી આવી છું અમારા પરિવાર સાથે ફરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને અહીંયા બહુ મજા આવી રહી છે। સેટરડે સન્ડેની રજા લઈને આવ્યા છે અને અહીંયા અમે જંગલ સફારીમાં ફરવા આવ્યા છે અને અમે બહુ બધા એનિમલ્સ જોયા, બર્ડ્સ જોયા ને બહુ બધું જોયું, અને એમાં બહારના અને વ્યવસ્થા પણ સારી છે અને બહારના બહુ બધા એનિમલ્સ ને બર્ड्स પણ છે। मैं यहाँ पर पहली बार आया हूँ। मैं मेरे फैमिली के साथ आया हूँ। ये विश्व की सबसे ऊंची सरदार वल्लभ भाई पटेल जी की प्रतिमा है, जो देखकर हम बहुत प्रभावित हुए हैं और बहुत ही अप्रतिम व्यू है। आप जरूर आइए, यहाँ पर मस्ट विजिट कीजिए। बहुत ही अच्छा व्यू है। सो मस्ट विजिट हियर। थैंक यू। मेरा नाम है विक्रम हिंगवे फ्रॉम पुणे।